અને પાછો રોડ એવો બહુ મસ્ત છે. આમ આમ ઉષા નિશા આખો થાય ને આખી સાયકલ છોકડે જો અહીંયા છે ને અર્થથી બધું સળગાવે છે એવું છે. મારે બહુ મોટું નુકસાન થયું 1900 નું. કયું ખબર? વાત જવા દે. ટ્રક વાળા હોર્નમાં કાનમાં હોર્ન મારે ટાક ટાક દેખાય. એક કિસ્સો છે અમારી સાથે છે. ભાઈ હતા, ભાઈ પોતે હતા મુસલમાન. સાયકલ વજન માપી થઈ. આ ટોલ નાકા ભાઈ હોય ટ્રક નો માપે જ્યાં સાયકલ માપી. સાયકલ દેવ મારા ગુજરાતી ભાઈઓ કેમ છો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં હશો. સવારના 8 વાગી ગયા છે. ત્રણેય ભાઈ વેડે થઈ ગયા છે. સાયકલ વજન માપી થઈ. આ ટોલ નાકા ભાઈ હોય ટ્રક નો માપે જ્યાં સાયકલ માપી. સાયકલ લાવ્યો લેવું છે ને? જો લેવું આવ્યો 30 અને મારો વજન 60 70 80 90 ટોટલ લેવું છે. મારો અહીંયા 50 આવ્યો હતો. આ ટ્રક માપવાનું છે આખો. નેવડા હતા ને અહીંયા વજન માપવા આવી ગયા અમે. ઓકે મિત્રો, આથી ફતેહપુર ખાલી હવે 10 કિલોમીટર જેવું બાકી છે. જઈએ આજ રાતે શું થવાનું છે, કેવા લોકો મરવાના છે, બધું કે તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો ફતેહપુર સિટી પહોંચી ગયા છીએ. મારે છે કે હાથના મોજા છે ખાલી એક જ છે. એ અને પગના લેવાનું છે. આ 2 વસ્તુ લેવાની છે. બીજી હાલો જોઈવાની દુકાન ગોતી પેલા 2 વસ્તુ લઈ પછી જાય આગળ. ઓકે મિત્રો, આ છે ગંગા નદી જે કાલે આવી હતી, યમુના નદી. અને ઓલી સાઈડ છે ને કઈ અર્થી સળગાવે એ છે જે માં ગંગા. ચાલો દર્શન તો થઈ ગયા છે. હા નાય છે. હવે મિત્રો જાય છે આગળ. અને આ ફતેહપુરનું ટ્રાફિક એટલે છે ને કંટાળા. આ જો હા મેં દેખાતું છે તમને. આ જો અહીંયા છે ને અર્થી ને બધું સળગાવે છે એવું છે. ઓકે આ તો અહીંયા દર્શન કરવા ઉભા હતા અમે. અને ફતેહપુરનું ટ્રાફિક એટલે વાત જવા દે. ટ્રક વાળા હોર્નમાં કાનમાં હોર્ન મારે ટાક ટાક દેખાય. એવા બધા હોર્ન મારે. ઓકે કાંઈ ચાલો જઈએ. હા સાચી વાત છે. બહુ આમ પુલ પર નો આખો પુલ હલે છે નીચે પડે સાયકલ હારે. ચાલો જાય આગળ. ઓકે આજનો કઈ ટાર્ગેટ છે નહીં. જેમ મને એમ ખેંચવાનું છે. ડેલી ટાર્ગેટ 75 છે. ઓકે મિત્રો, ભાઈ બેસન નાના છોકરા એવું લેવા પેલા પડીકામાંથી પૈસા નીકળે ને એવું લેવા. બતાવો દેખવા ઇનામ વાળા પેકેટ ઇનામ વાળા. અને કેટલા નીકળશે પૈસા અંદાજે? હાવ નાના છોકરા એવું બબલું લેવા 50-60 કરોડ જેવું નીકળી જાય ને તો યાત્રા થઈ જાય. આ તમે આવી રીતે જલસા કરતા ક્યાંક નવું હેકતા ક્યાંક નવા લોકો સાથે મુલાકાત કરતા થોડોક સંબંધ બનાવતા યાત્રા કર્યા છીએ. બાકી જો આવી કઈક મજા આવે એમાં પાસે ભાઈ હારે આવું છોકરા એવું લાવ્યા રાખે. એમાં સાયકલ હાર પહેરાવી કાઢ્યો નથી. ભાઈ ક્યાં ગયા હતા? ક્યાં હાલ લઈને તમે? એ હાર અમને કાલ છે ને એડવોકેટ ભાઈ મળ્યા હતા. સ્વાગત બહુ મસ્ત કર્યું છે. 1 નંબર. એમ તો મિત્રો હાલ ગામનું નામ છે ખબર ને, પણ લોકો એટલા મસ્ત છે ને કે ના પૂછો વાત. અને પાછો રોડ એવો બહુ મસ્ત છે. આમ આમ ઉષા નિશા આખો થાય ને આખી સાયકલ છોકડે જરી જાય. ગમે એટલું ખાઈને થોડુંક જરી જ જાય એવો તો રોડ છે. ઓકે વાંધો નહીં. આવા જ રોડથી કાંઈક શીખવા મળે અમને કે કેવી રીતે આગળ વધવું, કેવા ખાઈને આગળ વધવું. કાંઈ ને ચાલો હવે છે ને જેમ મને ભગાવાન છે. હસોડો ટાઈમ નથી કેમ કે બહુ બધા લોકો બોલે એટલે ઘડી ઊભું રહેવું પડે, વાતચીત કરવી પડે, થોડુંક અમારું ઇન્ટ્રોડક્શન આપવું પડે. એટલા માટે અમે ઉભા રહીએ છીએ. હવે જેમ મને આગળ વધીએ. ઓકે મિત્રો 3:30 થઈ ગયા છે. પાણી ભરવા આવ્યા છે પેટ્રોલ પંપે. અને ભાઈ થોડો તો આપણે જોઈએ કેટલા રૂપિયા નીકળે અંદરથી. હા આમાં નહીં નીકળે. આમાં દોરા છે. લો થોડો ફટાફટ. આમાં છે બધા વાટ જોવે છે. જોવો છે ને વાટ? હા પાડો. કાંઈ ચાલો તોડો ને ફટાફટ. ફટાફટ. કાલા ભૂત. ઓકે જોઈએ મિત્રો આમાંથી કેટલા રૂપિયા નીકળે છે. કદાચ 1-2 લાખ નીકળી જાય તો આપણે યાત્રા ખર્ચો બહાર નીકળી જાય. અને હા લો મારે બહુ મોટું નુકસાન થયું 1900 નું. કયું ખબર? મારા ચાર્જિંગ નો ડટ્ટો છે ને એ બગડી ગયો. હવે આ નુકસાન થયું મારે. હાજી કયોથી બહુ મોટું નુકસાન થઈ ગયું. ઓકે એમ તો પૈસાનો સવાલ નથી, પણ યાત્રામાં કઈ નવું લેવું એટલે 2000 રૂપિયા થી મારે ચાર્જિંગ ડટ્ટો આવી જાય. હવે એ ડટ્ટોમાં સુરત જઈને લેવો પડશે. ચાલે ગયા ભાઈ બહેનું છે ને એક રોહિત બહેનું છે ને ગોદવું પડશે એવું છે. એટલા માટે વાંધો નહીં. કેટલા નીકળ્યા? સાયકલ. અરે આ તો આબરૂ કાઢી. મિત્રમાં કઈક છે. હું છે સામો સીડી એવું કઈક છો. પૈસા નો નીકળે. અરે મિત્રો એના પેકેટ જ લીધા.
આવું જ લીધા રાખી મોજ કરતા રહી એક નવું શીખતા રહીએ. અને હું શીખીએ છીએ અમે કેવા લોકો મળે છે. મળી ગઈ છે મિત્રો. ફેરવો તો એકવાર નાનપણની યાદ આવી જાય અમને. નાનપણમાં ઊભો કર્યો શું વ્હીલ આવતા ગોળ ગોળ. ક્યારેક ખેતર ની યાદ આવે ક્યારેક ના. પેલા ખબર નાના વ્હીલ આવતા નાનપણમાં બહુ ખાધે આવા. એ ઇનામ બહુ ખરાબ હતો, 5 રૂપિયા વાળું ઇનામ. ₹2 લાગે ઘરે જઈને રોવા મળો. ફેરવો તો એકવાર. ઓહો ભલા માણા કઈ ઘટે નહીં. વાહ વાહ ગુજરાતી છે આટો મરાવી દે એમ. કઈ નહીં જો ફેરવો રેડી. વાહ વાહ કઈ નહીં મિત્રો હવે જઈએ આગળ. આપણો ગુજરાતમાં ગુજરાતી રમ. જે છે ને 5:30 વાગે ચલાવીએ. અંધારું થઈ જાય એટલે જોઈએ આજુબાજુ જગ્યા ગોતીએ. અમને નથી ખબર કે હું જડવાનું છે, પણ તમને ખબર પડી જાય. તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો સુવાનું થઈ ગયું છે. કહેવાય ને કે બધા રાજ્યમાં માનવતા હોય. હા મિત્રો એક કિસ્સો છે અમારી સાથે છે. એક ભાઈ હતા જેની સાથે મુલાકાત થઈ હતી. ભાઈ પોતે હતા મુસલમાન. હા મુસલમાન હતા તો એમને એક આશ્રમ સિંધુ છે. જો કે આ તો આશ્રમ એ ભાઈ પોતે છે ને કહેવાય ને કહેવાનો મતલબ એ કે ભાઈ કોચિંગ ક્લાસનું કરતા હતા, જે આર્મીનું પોલીસનું કે બધું શીખડાવતા હતા લોકોને. જે ભાઈ પોતે મુસ્લિમ હતા ને તો એમને બહુ મસ્ત હિન્દુ છે, બહુ મસ્ત મુલાકાત કરી છે. આમ દિલથી એમ પોતાનો ધર્મ એને પોતાનો ધર્મ સાચવો અને અમારી પણ મદદ કરી. એટલે આ છે માનવતા. જો કે અમારા માટે આનાથી મોટી વાત તો કહેવાય નહીં. અને આ છે એક રૂમ જે છે ને આશ્રમ છે. અને આશ્રમ લોકેશન શું છે જે રાયબરેલી છે. આશ્રમનું લોકેશન તમને કાલે કહી દઈ. બસ તમે વ્લોગનો કાલે વ્લોગ જોવા ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો વ્લોગનો ટ્રેન્ડ આઈ હોપ મારા કલે વ્લોગ સારો લાગ્યો છે, સારો લાગે શું ખબર છે. લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલને હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.